ના મંત્રીમંડળની રચના થયા બાદ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 11 મંત્રીએ પદભાર સંભાળી લીધો છે। રીવાબા જાડેજા હર્ષ સંઘવીએ ચાર્જ લેતા પહેલા ઓફિસમાં પૂજા વિધિ કરી। આજે હર્ષ સંઘવી સહિત 11 મંત્રીઓએ પદભાર સંભાળ્યો। આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે અને શ્રમ રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાએ પણ શુભ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળીને પોતાના કાર્યની શરૂઆત કરી છે। અને જ્યારે અમરેલીના યુવા સભ્ય કૌશિક વેકરિયાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે। બીજી તરફ મંત્રી પ્રવીણ માળીએ ચાર્જ સંભાળતા પહેલા અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને રાજ્યના ઉત્તમ વહીવટ માટે પ્રાર્થના કરી। કૃષિ વાઘાણીએ ચાર્જ સંભાળ્યો છે। કૃષિ સહકારિતા પશુપાલન જેવી મહત્વની જવાબદારી તેમને મળી છે। જીતુ વાઘાણીએ આ અંગે વાત કરી। મંત્રીએ દાવો કર્યો છે કે પ્રાકૃતિક ખેતી તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું। ખેડૂતો માટે બનશે એટલા તમામ પ્રયાસો પણ કરવામાં આવશે। જ્યાં પણ જેવી પણ મારે કામ કરવું પડે એના માટે મારી તત્પરતા છે અને જે કંઈ નાના મોટા સુધારા વધારા કરવા પડે તો ચોક્કસ કરીશું। વિશાળ હિતમાં જે કરવું પડતું હોય ઘણી વખત ઘણાને એવું લાગતું હોય કે આ કરી નાખવું જોઈએ, ઘણા લાગવું જોઈએ નહીં કરવું જોઈએ, પણ ટોટાલિટીમાં વિશાળ હિતમાં જે કરવું ઘટતું હોય એ રાજ્ય સરકાર અગ્રતાક્રમથી ચોક્કસ કરશે। તો જીતુ વાઘાણીએ પદભાર સંભાળ્યો છે કારણ કે મોટી જવાબદારી પણ છે। ગુજરાતમાં ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો પણ સમયાંતરે જોવા આપણને મળતા હોય છે। કુદરતી આપદા પણ એક મોટો ભાગ ભજવતું હોય છે આ પ્રશ્નોને લઈને। તો આ તમામ સમસ્યાઓ હલ કરવાની પણ જવાબદારી હવે તેમના શિરે રહેવાની છે। ઘણા બધા પડકારો પણ રહેવાના છે। ત્યારે આ તમામ બાબતને લઈને તેઓએ વાતચીત કરી હતી કે ખેડૂતો માટે જેટલું બનશે તેટલી બધી જ મદદ આપવામાં આવશે, પ્રયત્નો થશે।